મારા વાઈફ છે, એમને એક પગે પોલ્યુશન, બીજો પગનો ઘસારો પડી ગયો હતો ને, તો પગ આમ બી રિવેસ જતો હતો ને આમ બી જતો હતો. ના, બહુ તકલીફ પડતી હતી. અને નજમાબેન મારે મધર થાય છે. બહુ બચપનથી જેમ પોલિયોની તકલીફ હતી ને એટલે કેટલી દવા કરી, બધું કેટલું બી કર્યું પણ સારું ના થયું. એમને બી સારું છે, બહુ પહેલા કરતા વધારે સારું. એમના વાઈફ જે છે નાઝમાબેન, તેમને પણ પોલિયોની અસર હતી અને તેમનો પગ તો બંને પગમાં પોલિયોની અસર હતી, પણ જે પગમાં ઓછા પોલિયોની અસર હતી તેમાં અમને વધારે તકલીફ હતી. તેમનો પગ તો લગભગ 55 ડિગ્રી જેટલો રિવર્સ જતો હતો અને અંદરની તરફ પણ વળી ગયેલો હતો અને તેમનો આખો સાંધો છે અનસ્ટેબલ, કે બિલકુલ જ ચાલી ના શકે. તેઓ 100 મીટર પણ ના ચાલી શકતા, ઘરની બહાર માંડ ના જઈ શકે અને આખો દિવસ ઘરમાં જ રહેતા. તો જ્યારે આટલું બધું પગ રિવર્સ જતો હોય તો ત્યારે આપણે ઘૂંટણના ઉપરના હાડકામાં પણ અને ઘૂંટણના નીચેના હાડકામાં પણ બંને જગ્યાએથી સીધો કરવો પડે. તો એમને આપણે રિંગ વડે સીધો કર્યો, ઘૂંટણના ઉપરના હાડકામાં પણ રિંગથી સીધો કર્યો મેજર પાર્ટ, અને જે થોડો ઘણો ભાગ જે રહી જતો હતો જે સીધો કરવામાં, તે ઘૂંટણથી નીચેના હાડકામાં આપણે સીધો કર્યો અને જોઈન્ટમાં જે બેલેન્સ બનાવ્યું આપણે, તેના કારણે તેઓ સીધો પગ પડે અને સરસ રીતે ચાલી શકે તેવું કર્યું. થોડી તકલીફ, મારે તકલીફ વધારે હતી એમના કરતે. હા, મારે વધારે. હું સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. એમને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે જેથી મારે ડૉક્ટર નીરવ પટેલના કારણે આજે મારા માતા પિતા બંનેના પગને જે હાલત હતી એમને ખૂબ સારી કરીને મને મારા એક નાનપણની જે લાગણીઓ હતી મારા માતા પિતાને આજે એમને ચાલવામાં મદદરૂપ કરી છે. મારે 2014માં એનું ઓપરેશન કર્યું હતું ઉદયપુરમાં. હા, ઉદયપુર કરાયું 2014માં. ના, એ તો થોડી તો તકલીફ હતી, એ બી મૂળતું જ હતું પાછળ. તેનું ઓપરેશન કર્યું પણ ફેલ ગયું. તે એનું વજન બધું એના ઉપર આવ્યું ને તો પછી એને તકલીફ થઈ. સાહેબ, નીરજ સાહેબને ખૂબ ખૂબ આભાર મારા તરફ. થેન્ક યુ સો મચ નીરવ સર.